ત્રિનેત્રમાં આગળ વધીએ તો કોઈ જગ્યા પર ઘર્ષણ થતું હોય અને પોલીસ આરોપીઓને ઢસડીને લઈ જઈ રહી હોય તેવા દ્રશ્યો ગાંધીનગરમાં જોવા મળ્યા। ટેટ ટાટ પાસ ઉમેદવારો ભરતી પ્રક્રિયાની માંગણીને લઈને વિરોધ નોંધાવવા માટે આવ્યા તો પોલીસે અપરાધીઓની જેમ એમની સાથે વર્તન કર્યું। યુવકોને તો ઠીક, પરંતુ યુવતીઓને પણ ઢસડવામાં આવી। ત્યારે શું છે ટેટ ટાટ પાસ ઉમેદવારોની માંગણી અને આ મુદ્દે શું કહે છે સરકાર, આવો જોઈએ। હક માટે લડવાનો અધિકાર હવે આજે આમ નાગરિક પાસેથી જાણે છીનવાતો જઈ રહ્યો છે। કારણ જાણતા પહેલા આ દ્રશ્યો જુઓ। ક્યાંક પોલીસ યુવકોને ઢસડીને ગાડીમાં બેસાડી રહી છે તો ક્યાંક મહિલા ઉમેદવારોને ઢસડીને અટકાયત કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બહારના છે, જે મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઉમટ્યા હતા। જે સત્યાગ્રહ છાવણીએ ઉમટે એ પહેલા પોલીસે અટકાયત કરતા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે 250 થી વધુ ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી તો સરકારના એક પણ નેતા કે અધિકારીઓએ ઉમેદવારોની માંગણીઓ સાંભળવાનો પણ પ્રયાસ ન કર્યો, પરંતુ અમે ચોક્કસથી ઉમેદવારોની માંગણીઓ સાંભળી। અમારી મુખ્ય માંગ 6 હતી। પહેલી માંગ અમારી એ હતી કે ભાઈ જેવી રીતે તમે 1 થી 8 નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું હોય, એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હોય, તો તમે તેમાં કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ પ્રસિદ્ધ કરો। ત્યારબાદ બીજી માંગ અમારી એ હતી કે 9 થી 12 માં પ્રોવિઝનલ મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શેડ્યુલ બહાર પાડવામાં આવે। ત્રીજી માંગ અમારી એ હતી કે ભાઈ 5700 જેટલા જૂના શિક્ષકો અને 1200 જેટલા આચાર્ય એના બદલી કેમ પૂરા થાય અને એના અંતે જે ખાલી જગ્યાઓ રહી છે એ તમામ ખાલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતીની અંદર સમાવિષ્ટ કરવામાં આવે। પાંચમી માંગ અમારી એના પછી માંગ એ હતી કે ભાઈ વિદ્યા સહાયકનો ગત વર્ષે 22/11/2024 ના રોજ જે 2750 નો વિદ્યા સહાયકનો મંજૂર થયેલો પરિપત્ર હતો એ ચાલુ વિદ્યા સહાયક 13852 માં જગ્યા વધારાના રૂપે સમાવિષ્ટ કરવામાં આવે અને 1 થી 5 ની અંદર 31/5/2025 ની સ્થિતિએ 22000 શિક્ષકોની ઘટ પડવાની છે, તો એની સામે માત્ર 5000 ની ભરતી કેમ? અને છેલ્લી માંગ અમારી એ હતી કે 2 વર્ષ થઈ ગયા અમારે આ આંદોલનને કરીને, તો અમારી છે એ ઉનાળા પહેલા નિમણૂક પત્ર તમામ 24700 ને એનાયત કરવામાં આવે। અમને આવી રીતે અમે કોઈ ગુનો નથી કર્યો, અમે પરીક્ષા પાસ કરી, ભરતી નથી થતી એટલા માટે અમે અહીંયા આંદોલન નથી કરતા। અમે અમારી રજૂઆત લઈને આવ્યા છીએ, અમારી ભરતી કરો, બસ અમારી ભરતી કરો, જગ્યા વધારો, શિક્ષકોની ભરતી કરો। અને આ લોકો અમારી જોડે તાનાશાહી અત્યાચાર કરે છે। રસ્તા ઉપર મને રસ્તા સુધી લાવી દીધી, મારી ઉપર કોઈનું એક્સિડન્ટ થઈ ગયો તો મને કોઈ સાધન પણ કાઢી દીધું હોત। તમે અમારો સાથ આપો, બસ કશું જ સંવેદનશીલ નથી। આ તમે જુઓ એમનો અત્યાચાર, આવી રીતે સંવેદનશીલતા એમની દર્શાવે છે। ટેટ ટાટ પાસ ઉમેદવારો અહીં કોઈ મોટી માંગણીઓ નથી કરી રહ્યા, બસ તેમનો જે હક છે, તેઓ જે લાયકાત ધરાવે છે તે લાયકાત પ્રમાણે ભરતી પ્રક્રિયા વહેલી તકે થાય તેવું ઈચ્છે છે, પરંતુ તેમનો અવાજ કોઈ સાંભળતું નથી। તેવામાં આ મુદ્દે રાજ્ય શિક્ષણ મંત્રી શું કહે છે તે પણ સાંભળો। 24700 શિક્ષકો લેવા માટેની અને એ સમયે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નીચે શિક્ષકોની ઘટ હતી અને એને પૂર્ણ કરવા માટેની સરકારે ઓફિશિયલી મીડિયા દ્વારા આપ સમક્ષ જાહેરાત કરી છે, ને એનું શેડ્યુલ કોઈક જગ્યાએ 1-2 મહિના લેટ થયું છે। એના અનેક કારણો છે, એમાંનું એક આચારસંહિતા પણ હતું, જે 24700 ભરતી કરવા માટે સરકારે જે બાંહેધરી એટલે જાહેરાત કરી છે પૂર્ણ રીતે થશે। તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે સરકાર તમામ પ્રકારની પ્રોસેસ શરૂ કરી છે, એમની જાહેરાત આપી દીધી છે, માટે કોઈ લોકોના દોરવણીમાં આવીને આવા
આંદોલનમાં જોઈન્ટ ન થવું જોઈએ, કારણ કે સરકારે જે કમિટમેન્ટ 24,700 આપ્યું છે એ ચોક્કસ પ્રકારે ભરતી થશે ને થશે. શિક્ષણ મંત્રી કહે છે કે ભરતી થશે, કોઈ કારણોસર તેમાં મોડું થયું એટલે ભરતી થવાની છે તે નક્કી જ છે. જો કે ઉમેદવારોની માંગણીઓ પણ વ્યાજબી છે. તેવામાં સરકાર ઉમેદવારોની માંગણીઓ ક્યારે સ્વીકારે છે તે જોવું રહ્યું. છેલ્લા 2 વર્ષથી ટેટ ટાટ પાસ ઉમેદવારોનું આંદોલન ચાલી રહ્યું છે. કાયમી શિક્ષકની ભરતી માટે ઉમેદવારો વારંવાર પાટનગરના ધક્કા ખાઈ રહ્યા છે. ખાધા પીધા વગર ધરણા કરી રહ્યા છે કે સરકાર તેમનું સાંભળે અને ન્યાય આપે. વારંવાર સરકારને રજૂઆતો કરવાના પ્રયાસો કરે છે, પરંતુ દર વખતે ઉમેદવારો સરકાર સુધી પહોંચી જ નથી શકતા, કારણ કે રસ્તામાંથી જ પોલીસ તેમને ઉઠાવી લે છે અને સાંજ સુધી લોકઅપમાં રાખીને છોડી મૂકે છે. શું વાંક એમનો? સરકાર કેમ તેમનું સાંભળવા નથી માંગતી? બજેટમાં 5 લાખ રોજગારીનો વાયદો કર્યો ને. જે લાયકાત ધરાવે છે એમને ન્યાય કેમ નથી આપતા? એમની ભરતી કેમ નથી કરતા? રાહ જોઈ રહ્યા છે 2 વર્ષથી કે સરકાર ભરતી કરશે. અરે એમના જીવનનો સવાલ છે. એક આશા સાથે પરીક્ષાની તૈયારી કરી હોય, પાસ થયા હોય ત્યારે ખુશી કેવી હોય. હવે તો સરકારી નોકરી મળશે, લાઈફ સેટ, સારી છોકરી મળશે, ઘર વસાવીશું. પણ એમને ક્યાં ખબર કે જે સરકારી નોકરીના સ્વપ્ન સેવ્યા, લાઈફ એન્જોય ના કરી, માત્ર મહેનત કરી એ સ્વપ્ન પૂરું કરવા, પણ એ સરકારી નોકરી એમને મળતા વર્ષો વીતી જશે. વિદ્યાર્થીઓ પોતાની રજૂઆતો સરકાર સુધી પહોંચાડી નથી શકતા, પણ મીડિયા થકી તો સરકાર જોતી હશે ને, પ્રતિક્રિયા પણ આપી છે. એમની વ્યથા અમે તો બતાવીએ છીએ. નથી આવતી દયા? વિચાર કરો, ઘરે કેટલું સાંભળવું પડતું હશે એમને, કેટલાય સંબંધીઓના ટોળા ખાતા હશે તે લોકો. સરકારના પગે પડી જાય પણ સરકાર સાંભળશે? હાલ વિધાનસભા સત્ર શરૂ થયું છે, જેમાં અનેક મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયાસો કરશે. ત્યારે જોવાનું એ રહેશે કે ટેટ ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી મુદ્દે સરકારનો જવાબ શું રહે છે.